બોમ્બની ધમકીના પગલે વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ છે। બોમ્બની ધમકી બાદ તંત્ર દોડતું થઈ ગયું છે। વેજલપુર ખાતે આવેલ ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। તાત્કાલિક મેસેજ કરીને વાલીઓને બોલાવવામાં આવ્યા। ઝાયડસ સ્કૂલનું મેનેજમેન્ટ પણ શાળામાં પહોંચ્યું છે। બપોરે 1.5 કલાકે બ્લાસ્ટની ધમકી અપાઈ હોવાની પ્રાથમિક માહિતી છે। ફાયરની ટીમ ઝાયડસમાં તપાસ કરી રહી છે। તો વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલને પણ મળી છે ધમકી। અડાલજની ડિવાઇન સ્કૂલ, કલોલની આવિષ્કાર શાળાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો અમદાવાદ શહેરની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તુરત જ વાલીઓ શાળાએ પહોંચ્યા હતા। શાળા મેનેજમેન્ટ પણ પહોંચ્યું છે સ્કૂલમાં જે શાળાને આ ધમકી મળી છે। તો શાળાઓને ધમકી ભર્યો મેલ મળ્યો। સ્કૂલમાં બોમ્બની ધમકીનો મેલ મળ્યો। મહારાજા અગ્રસેન સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી। અમદાવાદની અલગ અલગ શાળાઓને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે। ત્યારે ડીસીપી હર્ષદ પટેલ સાહેબ આપણી સાથે છે। સર, શાળાઓને ધમકી ભર્યો ઈમેલ આપવામાં આવ્યો છે, શું કન્ટેન્ટ છે ઈમેલમાં અને શું પ્રિકોશન લેવામાં આવી રહ્યા છે, પગલાં લેવામાં આવ્યા છે? આજે સવારના સમયે અમદાવાદ શહેરની 10થી પણ વધુ શાળાઓને એક ઈમેલ બોમ્બના કન્ટેન્ટવાળો મળેલો હતો। જે અનુસંધાને અમદાવાદ શહેરના પોલીસ વિભાગના સિનિયર અધિકારીઓ, થાણા ઇન્ચાર્જશ્રીઓ અને શહેરની BDDSની ટીમ ડોગ સ્ક્વોડ સાથે તમામ સ્કૂલોનું AS ચેક કરવામાં આવેલું છે। અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવા મળેલી નથી। આફ્ટરનૂનના જે સેશન છે એ મોટાભાગની સ્કૂલમાં પોસ્ટપોન્ડ અથવા તો કેન્સલ કરવા માટે સ્થાનિક તંત્રએ નિર્ણય લીધેલો છે। સ્કૂલમાં કઈ કઈ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે જે પ્રકારનો ઈમેલ મળ્યો છે? જે પણ સ્કૂલમાં આ પ્રકારનો ઈમેલ છે, 1 by 1 તમામ સ્કૂલમાં AS ચેકની પ્રક્રિયા અત્યારે હાલ શરૂ છે। મેલ જે ધમકી ભર્યો મળ્યો છે એનું કન્ટેન્ટ શું છે? લોરેન્સ બિશ્નોઈનું પણ તેમાં નામનો ઉલ્લેખ છે। હાલ એ તપાસનો વિષય છે, એટલે કન્ટેન્ટ અને ઓરિજિન અત્યારે ડિસ્ક્લોઝ કરી શકાય એમ નથી। થેન્ક યુ સર। તો આ હતા ડીસીપી સર, અને જે પ્રકારે અમદાવાદની જે શાળાઓ જે છે તેને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે અને તેને લઈને પ્રિકોશનના ભાગરૂપે તે શાળાઓ જે છે તેને વિદ્યાર્થીઓને તે સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી રહી છે અને સ્કૂલોમાં તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન શૈણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અંગે જ વધુ અપડેટ મેળવીશું। સહયોગી સંજય આપણી સાથે જોડાઈ ગયા છે અને મહારાજા અગ્રસેન સ્કૂલમાં તેઓ અત્યારે ઉપસ્થિત છે। જી સંજય, અલગ અલગ લગભગ 10 જેટલી સ્કૂલ જે આંકડો સામે આવી રહ્યો છે તેને ઉડાવી દેવાની ધમકી, બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। આપે પણ જે રીતે અધિકારીઓ સાથે વાતચીત કરી છે, હાલ શું સ્ટેટસ સ્કૂલનું? બિલકુલ સંધ્યા, અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં હાલ અમે છીએ અને હાલ હું એ સીધા દ્રશ્ય હું આપને બતાવીશ કે આ અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને પણ જે છે તે ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો। એવી અમદાવાદની 10 જેટલી સ્કૂલો છે કે જેઓને આ ધમકી ભર્યો ઈમેલ જે છે તે મળ્યો હતો અને એ ધમકી ભર્યા ઈમેલમાં જે છે આ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને જેને લઈને સ્કૂલ દ્વારા જે છે તે પોલીસને જાણ કરવામાં આવી હતી, ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને સાથે સાથે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને પણ જાણ કરવામાં આવી હતી અને સ્કૂલ જે છે તે અત્યારે આપ જોઈ શકો છો કે પોલીસની ટીમ અત્યારે અહીંયા હાલ તપાસ કરી રહી છે। જે છે સ્કૂલને જે છે તે છોડી મૂકવામાં આવી છે। પ્રિકોશનના ભાગરૂપે જે છે તે સ્કૂલને છોડી મૂકવામાં આવી છે અને 10 સ્કૂલોમાં જે છે તે અત્યારે વિદ્યાર્થીઓને જે છે તે છોડી મૂકવામાં આવ્યા છે। સ્કૂલના ઓફિસીસમાં તપાસ કરવામાં આવી છે, સ્કૂલના જે ક્લાસરૂમ છે તેમાં તપાસ કરવામાં આવી છે અને જે વિદ્યાર્થીઓને બસમાં જે મોકલવાના હોય એ બસોની પણ ચકાસણી છે તે કરવામાં આવી છે। મહારાજા અગ્રસેન સ્કૂલમાં જે છે તે ડોગ સ્ક્વોડની ટીમ પણ પહોંચી હતી, બોમ્બ સ્ક્વોડની ટીમ પણ પહોંચી હતી અને એ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ જે છે તે સમગ્ર સ્કૂલમાં જે છે તે તપાસ કરવામાં આવી હતી। જોકે હજુ સુધી આ સ્કૂલોમાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે એ મળ્યું નથી, પરંતુ પ્રિકોશનના ભાગરૂપે સ્કૂલોને જે છે તે છોડી મૂકવામાં આવી છે। સંધ્યા જી સંજય, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો અલગ અલગ સ્કૂલને ધમકી ભર્યો આ મેલ મળ્યો છે અને મેલમાં કહેવામાં આવ્યું છે 1.5 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ। અમારી સ્કૂલ ચાલુ થયા પછી અમને ઈમેલ મળ્યો હતો, એટલે એ પ્રમાણે મેં એક્શન લીધા છે એમાં કે ભાઈ અમદાવાદની જે સ્કૂલો છે એમાં
પેલા મિસ્ટર નિજ્જરની કેનેડામાં જે 900 દિવસ પહેલાં હત્યા થઈ હતી એનો બદલો લેવાના ભાગરૂપે અમે લોકો આ બોમ્બ બ્લાસ્ટ કરવાના છે 1:11 વાગે. એટલે અમે તરત જ પોલીસ સ્ટેશનમાં જાણ કરી 112 પર અમારી કમ્પ્લેન નોંધાવી દીધી અને એ લોકોની સલાહ મુજબ એમને તાત્કાલિક પેરેન્ટ્સને ઈમેલ કરીને બાળકોને અહીંયાથી લઈ જવા માટે કીધેલું છે અને અત્યારે એ પ્રોસિજર ચાલુ જ છે. બસ થોડીક વારમાં સ્કૂલ 15 મિનિટમાં આખી ઇવેક્યુએટ થઈ જશે. ટીચર્સને પણ રજા આપી દીધેલી છે અને બધાને અહીંયાથી સ્કૂલ છોડી દેવાનું કીધું છે અને પોલીસને રિક્વેસ્ટ કરી કે બને એટલી જલ્દી બોમ્બ સ્કોડ આવીને ચેક કરે અને સ્કૂલને કમ્પ્લીટલી સેફ જાહેર કરે પછી જ અમે બાળકોને સ્કૂલમાં બોલાવીશું. ડીઓમાં પણ જાણ કરી દેવાય તો ઇમિડિયેટ જાણ કરી દીધી. ડીઓ સાહેબની પણ મેં પરમિશન લીધી છે, અમે સ્કૂલ છોડી દઈએ છીએ. એમણે પણ તરત જ અમારું એપ્રિશિએટ કર્યું ભાઈ તમારો ફોન આવી ગયો સારું છે. બીજી બધી ઘણી સ્કૂલોમાંથી બી આવા ફોન આવ્યા છે અને બધી સ્કૂલને છોડી દીધી. પોલીસ કઈ કઈ જગ્યાએ તપાસ કરી રહી? પોલીસ અમારે બધા ક્લાસરૂમોમાં બી ફર્યા, એ લોકો એસેમ્બલી એરિયામાં, ટોયલેટ્સમાં, બધી જગ્યાએ. અને પહેલાં તો બસીસમાં બધે ચેક કરાવી લીધું અમે. પછી પહેલાં બસમાં મોકલીએ છીએ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અમદાવાદની 10થી પણ વધુ જે સ્કૂલોને છે મેલના માધ્યમથી બોમ્બથી દેવાની ધમકી મળી ત્યારબાદ પોલીસ તંત્ર, ફાયર વિભાગ અને આખું જે વહીવટી વિભાગ છે, તંત્ર છે, તે દોડતું થઈ ગયું હતું અને કહી શકાય કે અફરાતફરીનો માહોલ છે તે બની ગયો હતો. આપ જોઈ શકો દ્રશ્યોની અંદર અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી ઝાયડસ સ્કૂલ છે તેમાં ડોગ સ્કોડ દ્વારા, બોમ્બ સ્કોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ ફાયર વિભાગની ટીમ પણ પહોંચી છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે હાલ જે છે એ સ્કૂલની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, કારણ કે સ્કૂલના તમામ જે કેમ્પસ છે, આખા કેમ્પસની ઉભેલી વાહનો સાથે સ્કૂલના રહેલા જે ક્લાસની સાથે જ આચાર્યની તમામ જે ઓફિસ છે એ તમામ ઓફિસના સર્ચ ઓપરેશન છે તે હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને અલગ અલગ જે ટીમ છે જોઈ શકાય ટીમની અંદર કે આ કામગીરી છે તે હાલ અહીં હાથ ધરવામાં આવી રહી છે અને પોલીસે એક તકેદારીના ભાગરૂપે આ કામગીરી છે તે હાલ હાથ ધરી છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આ જે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે હાલ પણ ફાયર વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે અને તમામ જે માહિતી મળી રહી છે હાલ ડીસીપીએ પણ સત્તાવારે માહિતી આપી છે કે હાલ કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના પણ નથી બની અને સાથે જ જે કોઈ પણ ચિંતાજનક વિષય નથી, વાલીઓએ પણ ચિંતા કરવાની જરૂર નથી અને કોઈ પણ પ્રકારનો જે રીતે મેલ મળ્યો છે, મેલ બાદ તપાસ બાદ કોઈ પણ પ્રકારનું એવું શંકાસ્પદ વસ્તુ પણ તેઓને મળ્યું નથી. અને સાથે જ સ્કૂલ પ્રશાસકે પણ તમામ 10થી વધુ સ્કૂલો છે તે તમામ સ્કૂલોને રજા આપી દેવામાં આવી છે. તો સાથે જ ડીઓ તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે દરેક સ્કૂલ પોતાની વિવેક બુદ્ધિના આધારે એ પોતાની સ્કૂલો ઉપર રજા જાહેર કરી શકે છે. તેના કારણે અનેક સ્કૂલમાં એ પણ જોવા મળી રહ્યું હતું કે સ્કૂલની અંદર જે બાળકો છે તેના વાલીઓ છે તે પહોંચી રહ્યા હતા બાળકોને લેવા માટે અને તમામ લોકોને રજા પણ આપી દેવામાં આવી છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે નાનામો મેલ છે તે 10 સ્કૂલોને મોકલવામાં આવ્યો. ત્યારબાદ તંત્ર જાગ્યું હતું અને તંત્ર દ્વારા એ તમામ જગ્યાએ અલગ અલગ તપાસ છે તે હાથ ધરવામાં સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ પ્રકારનું એવું શંકાસ્પદ વસ્તુ હાલ પોલીસ વિભાગને અને કહી શકાય ફાયર વિભાગને હાલ અહીં મળ્યું નથી. એટલે રાહતનો શ્વાસ છે હાલ જોવા મળી રહ્યો છે. પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સુરતના પલસાણામાં આગની ઘટના. માખીકા ગામે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી છે. ભીષણ આગ લાગી છે. શ્રી બાલાજી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી છે અને ચાલુ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. કેમિકલ ભરેલું ટેન્કર પણ આગની ચપેટમાં આવ્યું છે. કંપનીમાં અન્ય એક ટેમ્પો પણ આગની ચપેટમાં આવ્યો છે. ફાયરની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. બારડોલી, કડોદરા, કામરેજ, સચિન સહિતના ફાયરની ટીમો આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. પલસાણા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે અને ફાયરના જવાનો દ્વારા ફોર્મનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. કેમિકલની કંપની હોવાથી આગ વધુ વિકરાળ બની ગઈ છે. જિલ્લાની અંદર આગનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર આવેલી શ્રી ન્યૂ બાલાજી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર ભીષણ આગ લાગવા પામી છે. લાઈવ દ્રશ્ય સીધા તમે જોઈ શકો છો કે આ જે ન્યૂ શ્રી બાલાજી કંપની હતી તેની અંદર એક ટેન્કરમાંથી કેમિકલ ખાલી કરતા વેળાએ આગ ભભૂકી ઉઠી હતી અને દ્રશ્યમાં જોઈ શકો છો કે ટેન્કર પણ આગની અંદર બળીને ખાક થઈ જવા પામી છે. હાલ સુરત જિલ્લા સહિત અને સિટી સહિતના 10 થી વધુ ફાયરો આગ ઉપર કાબુ મેળવવાનો હાલ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. કેમિકલ હોય, ફોર્મ અને પાણીનો મારો ચલાવતા પણ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જે અંતર્ગત કામદારો જે ચાલુ કંપની હતી એ સમયે આગ લાગતાની સાથે સાયરન વાગતા
કંપની અંદર કામ કરતા તમામ કામદારો હાલ આ કંપની બહાર નીકળી જવા પામ્યા હતા અને આગ લાગતાની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાની સાથે ધુમાડા ગોટે ગોટા 2 કિલોમીટર દૂર સુધી દેખાઈ રહ્યા હતા, જે અંતર્ગત લોકોનામાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર કેમિકલ પ્લાન્ટની અંદર ભીષણ આગ, જે અંતર્ગત લોકોનામાં પણ ભય છે. અને ખાસ કરીને આ ડાઇંગ કેમિકલ હોય, અત્યંત જ્વલનશીલ કેમિકલ હોય, જે અંતર્ગત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. ગીર સોમનાથના ધામડેજ ગામે મોડી રાત્રે લાગી આગ. બસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે 1:30 વાગ્યાના આસપાસ આ ઘટના બની હતી. 3 દુકાન આગની લપેટમાં આવી ગઈ હતી. મોટું નુકસાન પણ થયું છે. જ્વેલર્સ, કાપડ અને કટલરીની દુકાનમાં આગ લાગી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. 3 દુકાનોમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. તો 3 દુકાન આગની ઝપેટમાં આવી ગઈ હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ આ આગ લાગી હતી. સારી વાત એ રહી કે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ સામાન જે છે તે બળીને ખાખ થઈ ગયો. ધામડેજ ગામની આ ઘટના છે. ગીર સોમનાથના ધામડેજ ગામમાં 3 દુકાનમાં આગ લાગી હતી. આ તરફ રાધનપુર હાઈવે પર આવેલા કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે આગની ઘટના બની છે. હાઈવે 4 રસ્તા પર આવેલી ખાનગી શોપિંગ સેન્ટર કે જ્યાં આગ લાગી હતી, તો આગળના ભાગની દુકાનો આગના ભરડામાં આવી ગઈ હતી, જેથી નુકસાન થયું છે. રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઇટર આવતા બગડેલું હોય આગ ઉપર કાબુ મેળવવામાં નિષ્ફળ ગયું. પાટણ નગરપાલિકાનું ફાયર ફાઇટર અને સુરભી શાળાના ગૌસેવકો દ્વારા આગ પર કાબુ મેળવાયો છે. તો આગળના ભાગની દુકાનો આગની ચપેટમાં આવી હતી. વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન છે અને મોટા ભાગની દુકાનો રેડીમેડ કપડાની હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે, પરંતુ ભડકે બળવા લાગ્યું હતું. આખું જે બિલ્ડિંગ આપ જોઈ શકો છો તે ખાનગી શોપિંગ સેન્ટર કે જ્યાં આગ લાગી હતી, મોટાભાગની જે હતી તે કાપડની દુકાનો હતી તેવી વિગતો સામે આવી રહી છે અને કાપડના કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હતી. રાધનપુરના શોપિંગ કોમ્પ્લેક્સમાં આગની ઘટના. મોડી રાત્રે આ આગ લાગી હતી, જેના કારણે આગને બુઝાવવા માટે પણ જદ્દોજહેદ કરવી પડી હતી. અંદર રહેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. એક બાદ એક બીજા ફ્લોર પર બીજી આસપાસની દુકાનોમાં પણ આગ પ્રસરી ગઈ હતી. તો શોર્ટ સર્કિટના કારણે આગનું અનુમાન છે અને ઉપરથી આગ જે છે વધુ પ્રસરતી હતી અને જેના કારણે ભડકે બળવા લાગ્યું હતું આખું કોમ્પ્લેક્સ. કાપડની દુકાનો હતી, જેના કારણે કાપડના કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હતી. અલગ અલગ દુકાનોમાં પ્રસરી ગઈ હતી. તો આખા કોમ્પ્લેક્સમાં આગ અને કાળા રંગમાં બદલાઈ ગયું આ કોમ્પ્લેક્સ. આપ જોઈ શકો છો, કોઈ વસ્તુ એવી નહીં હોય કે જે બચી હશે. મોડી રાતની આ ઘટના છે. આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. જોકે છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે આગની ઘટનાઓ રાજ્યમાં વધી ગઈ છે. સામાન્ય રીતે ઉનાળામાં આગ વધુ ઝડપથી પ્રસરતી હોય છે, વધુ લાગતી હોય છે, પરંતુ શિયાળામાં આગની ઘટનાઓ વધી છે. આ તરફ બોટાદના મીણના કારખાનામાં આગ લાગી છે. હિફલી વિસ્તારમાં આવેલ કારખાનામાં આગ લાગી. કારખાનું ખોલતા અંદરથી ધુમાડા નીકળ્યા હતા. મશીનરી સહિત કાચો માલ જે હતો તે બળીને ખાખ થઈ ગયો. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. તો બોટાદમાં પણ આગની ઘટના. શોર્ટ સર્કિટના લીધે એવડી કારખાનામાં આગ લાગી હોય એવું અંદાજે 10 લાખ સમથિંગ છે. ટોટલી લોસ છે ટૂંકમાં, કેમ કે મશીનરી ટોટલી લોસમાં છે અને સ્ટોકમાં થોડું હતું એ બી લોસ. તો ડભોઈની વાત કરીશું કે જ્યાં સલામત સવારીના ધજિયા ઉડાવતો આ વિડીયો સામે આવ્યો છે, જે વાયરલ પણ થઈ રહ્યો છે. ડભોઈ એસટી ડેપોનો આ વિડીયો છે, જ્યાં એક્સપ્રેસ બસને બાળકો ધક્કો મારી રહ્યા છે. બસ બગડી ગઈ તો શાળાના બાળકો પાસે તેને ધક્કો મરાયો છે,
જાગૃત મુસાફરે પોતાના મોબાઈલમાં આ વિડીયો કેદ કર્યો છે અને ખખડધજ બસો મુસાફરો માટે માથાનો દુખાવો બની ગઈ છે અને જ્યારે બસ આવી રીતે બગડી જાય છે, બંધ પડી જાય છે, ત્યારે તેને ધક્કા મારવા પડે છે. પરંતુ અહીંયા તો એસટી ડેપોનો આ જે વિડીયો છે તેમાં બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો ડભોઈથી કીર્તિસ્તંભની બસને બાળકો અને કેટલાક મુસાફરો ધક્કો મારી રહ્યા છે, ચાલુ કરી રહ્યા હોવાનો આ વિડીયો વાયરલ થયો છે. મહીસાગરના ખાનપુરમાં ખેતરની ફરતે લાગેલ ફેન્સિંગ વાયરને અડી જતા યુવકનું મોત થયું છે. ખેતરોમાં રહેલ ઊભા પાકને નીલગાય અને ભૂંડ વારંવાર નુકસાન પહોંચાડે છે. ખેડૂતે ખેતરને ફરતે લોખંડના તાર મારી કરંટ મૂકતા ઘટના બની છે. કરંટ લાગતા યુવાનનું ઘટના સ્થળે મોત થયું છે અને તેથી ખેતર માલિક સહિત અન્ય એક યુવાન પર બાકોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાકોર પોલીસ સ્ટેશનના લાડણના મોડા ગામે રાયસિંગ વાલાભાઈ ડામોર નામનો એક 30 વર્ષની ઉંમરનો યુવાન ખેતરમાં તાર ફેન્સિંગમાં કરંટ પાસ કરેલો કોઈ ખેતર માલિકે, એમાં ટચ થઈ જઈને કરંટ લાગતા મરી ગયેલો જણાતા એના ભાઈ કાનાભાઈ વાલાભાઈ બાકોર પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલી. બેદરકારી ભર્યું વર્તન કરી અને મોત નીપજી શકે એવું કૃત્ય કરવાની કલમ લગાવી અને એની ઘનિષ્ઠ તપાસ પીઆઈ બાકોર ચલાવી રહ્યો છે. દાહોદના ઝાલોદ નગરમાં રાત્રિ દરમિયાન બાઇક ચોરીની ઘટના બની છે. મુવાડા વિસ્તારમાં ઘર આગળ પાર્ક કરેલી બાઇક ચોરાઈ ગઈ. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ઝાલોદ નગરના મુવાડા વિસ્તારમાં રાત્રિ દરમિયાન બાઇક ચોરીની આ ઘટના. શિવમ પેટ્રોલ પંપ નજીક ઘર આગળ પાર્ક કરેલી બાઇક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ચોરી કરીને ફરાર થયા. ઘટનાને લઈ ઝાલોદ પોલીસના પેટ્રોલિંગ ઉપર સવાલ ઉભા થયા છે. રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને જે બાદ રાજ્ય સરકારે સૌથી મોટું રાહત પેકેજ જાહેર કર્યું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે 22,91,000થી વધુ ખેડૂતોને સહાયની ચૂકવણી કરાઈ છે. તેમજ 27,99,446 ખેડૂતોની અરજી મંજૂર કરાઈ છે. એક હેક્ટર દીઠ 22,000 રૂપિયા અને એક ખેડૂત દીઠ વધુમાં વધુ 44,000 રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. તો અંબાજીના પાડેલિયા ગામે સ્થાનિકો સાથે વન વિભાગ અને પોલીસના ઘર્ષણ મામલે કહ્યું છે કે વન વિભાગ અને પોલીસ કર્મચારીઓ ઘવાયા છે. અસામાજિક તત્વો સામે કાર્યવાહી થશે અને બીજા આદિવાસી ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી. અત્યાર સુધીમાં 27,99,446 ખેડૂતોની રાહત પેકેજ ચૂકવવા માટેની અરજી મંજૂર કરવામાં આવી છે. બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 14,685 ઓપીડી નોંધાય છે. ડેન્ગ્યુના 105 સેમ્પલ પૈકી 4 કેસ પોઝિટિવ, મેલેરિયાના 452 સેમ્પલ પૈકી 2 પોઝિટિવ છે. તો બાળકની 100 થી 150 ઓપીડી નોંધાય છે અને સોલા સિવિલ હોસ્પિટલમાં 44 બાળકો દાખલ છે. શરદી, ઉધરસ, તાવ, વાયરલના કેસ પણ સતત વધી રહ્યા છે. તારીખ 8/12/25 થી 14/12/25ના એક વીકના સમયગાળામાં અમારી હોસ્પિટલમાં 14,685 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા તથા દાખલ દર્દીઓ 1,150 દર્દી આ સમયગાળામાં નોંધાયા તથા જુદા જુદા રોગની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ 105 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા આ સમયગાળા દરમિયાન. તેમાંથી 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના 452 દર્દીના લોહીના નમૂના શંકાસ્પદ લેવામાં આવ્યા. તેમાંથી 2 દર્દીના લોહીના નમૂના પોઝિટિવ હતા મેલેરિયા તરીકે તથા ચિકનગુનિયામાં 3 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા. એ જ રીતે ડાયરિયામાં 18 કેસ તથા વાયરલ હેપેટાઇટિસમાં 4 કેસ અને ટાઇફોઇડમાં 1 કેસ આ સમયગાળા દરમિયાન અમારી હોસ્પિટલમાં નોંધાયા હતા. અમદાવાદના જોહાપુરા સરખેજની વિવિધ શાળા મનપા દ્વારા સીલ કરાઈ છે. ધોરણ 9 થી 12ની 6 સ્કૂલ સીલ કરવામાં આવી છે. સ્કૂલ સીલ થતા વિદ્યાર્થીઓનો અભ્યાસ અટવાઈ ગયો છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરવા મજબૂર છે. 6 શાળા પૈકી 2 શાળાઓને ટેટની પરીક્ષાના સેન્ટર ફાળવાયા છે. 21 તારીખે ટેટની પરીક્ષાના આયોજનને લઈ અધિકારીઓમાં દોડધામ છે. ટેટ પરીક્ષા જે યોજાવાની છે 21 તારીખે એમાં 2 સ્કૂલો
છે એ સેન્ટરમાં છે એના રાખેલા છે, તો એમાં કોઈ ઇસ્યુ ના થાય એના માટે આજે જ અમે સોર્ટ આઉટ કરીએ છીએ અને જે નિયમાનુસારની કાર્યવાહી કરવાની હોય છે એ કમિશનર સાહેબ સાથે મળીને કોર્પોરેશન સાથે કરી રહ્યા છીએ. શહેરમાં બીયુ પરમિશન વગર ચાલતી શાળાઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તવાઈ બોલાવી છે અને અમદાવાદમાં અગાઉ સરખેજ અને જુહાપુરા વિસ્તારની અને બોપલ વિસ્તારની જે છે પ્રી પ્રાઇમરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી હતી, ત્યારબાદ પ્રાઇમરી સ્કૂલ સીલ કરી હતી અને હવે જે છે ધોરણ 9 થી 12ની જે માધ્યમિક શાળાઓ જે છે તેની પર પણ તવાઈ બોલાવવામાં આવી છે અને સરખેજ અને જુહાપુરા વિસ્તારની 6 જેટલી શાળાઓ જે છે તે સીલ કરવામાં આવી છે. હાલ આપ જ્યાં જોઈ શકો છો કે સરખેજ વિસ્તારની આ જાગૃતિ વિદ્યાલય છે કે જેને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી બીયુ પરમિશનને લઈને અને એ જે બીયુ પરમિશન નહીં લેતા આખરે કોર્પોરેશન દ્વારા આ સ્કૂલ પણ સીલ કરવામાં આવી છે અને આવી અલગ અલગ 6 જેટલી શાળાઓ જે છે તે સીલ કરવામાં આવી છે, જેના લઈને સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેને લઈને ઓનલાઈન અભ્યાસ જે વિદ્યાર્થીઓનો કર્યો છે. બીજી તરફ કહી શકાય કે આગામી 21 તારીખે ટેટની એક્ઝામ જે છે તે આવી રહી છે અને એ ટેટની એક્ઝામને લઈને આ જે 6 શાળાઓમાંથી 2 શાળાઓ જે છે કે તેઓને સેન્ટર ફાળવવામાં આવ્યા છે, જેથી કરીને તંત્રના અધિકારીઓ જે છે કે તે ટેટની એક્ઝામમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન પડે તેને લઈને તંત્રના અધિકારીઓમાં દોડધામ મચી છે. કેમેરામેન શૈણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.